પ્રભુને મહિમા થાવો. આજે પ્રભુના વચનમાંથી મને બોલવા માટે આ તક મને પ્રભુએ આપ્યા માટે હું પ્રભુનો આભાર માનું છું અને અમારા ડિસ્ટ્રિક્ટના મીડિયા ટીમને પણ હું આભાર માનું છું. પ્રભુ તમે બધાને આશીર્વાદ કરશે. થોડી સમય પ્રભુનો વચનમાંથી મનન કરી એના માટે માર્ક ચેપ્ટર 1 વર્સ 40-41. સ્વર્ગીય પિતા પરમેશ્વર, આ સવારનો સમય પ્રભુ અમે તમારા પાસે આવીએ છીએ. પ્રભુ તમારા વચનમાંથી બોલવા માટે પ્રભુ તમે મને આજે કૃપા આપ્યા માટે હું આભાર માનું છું. વચન દ્વારા પ્રભુ તમે જે સાંભળનાર દરેક લોકોના જીવનમાં પ્રભુ તમે કામ કરવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. વચન દ્વારા પ્રભુ તમે આજે મારી સાથે વાત કરવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના સાંભળે બદલ આભાર ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. માર્ક ચેપ્ટર 1 વર્સ 40-41. અને એ કોટીઓ તેમની પાસે આવે છે ને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકાવીને કહે છે, જો તમારી ઈચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો. અને ઈસુને દયા આવી ને હાથ લાંબો કરીને તેને અડક્યો ને તેને કહ્યું, મારી ઈચ્છા છે, તું શુદ્ધ થા. અને તરત તેનો કોટ ગયો ને તે શુદ્ધ થયો. જૂના કરારમાં લેવીના પુસ્તક 13 અને 14 વાંચો ત્યારે ખબર પડી છે કોટને અશુદ્ધિ માનવા આવતા હતી, જેના કારણે ઇઝરાયેલમાં કોટી માણસને શહેરની બહાર અલગ રહેવું પડતું હતું અને પોતાના વસ્ત્ર ફાટીને તેઓ કહેવાનું હતું, હું અશુદ્ધ. તેમાંથી બધાને ખબર પડશે આ માણસના શરીરમાં ખોટ છે અને કોઈ એના પાસે આવશે નહીં. અને જ્યારે અમે નવા કરાર વાંચશે ત્યારે ખબર પડશે અહીંયા એક ઘટના છે, એક કોટી માણસ. અને બધાને ખબર છે જ્યારે એક બાળકના જન્મ પૃથ્વીમાં થાય એને એક માતા અને પિતા હશે. અને અહીંયા આ માણસને પણ એક માતા પિતા હતા. અને આ બાઇબલનું અંદર આ વ્યક્તિનું નામ લખ્યું નથી, મા બાપના નામ લખ્યું નથી, પણ બધાને ખબર છે એક મા બાપ તો હોય. અને એક દિવસ અચાનક બધા સાથે રહેતા હતા. એક દિવસ બધાને ખબર પડી આ માણસના શરીરમાં કોટ છે. અને તેઓ વિચાર કર્યું શાયદ આ બીમારી મારા શરીરમાં પણ આવશે. અને તેઓ એમ કર્યું, પોતાના દીકરાને ઘરમાંથી કાઢી નાખ્યા. અને એ મા બાપ તેઓને નિંદા કરી. ખાલી ઘરમાંથી નથી, એના સમાજમાંથી, આ શહેરમાંથી આ માણસને કાઢી નાખ્યા. અને ઘણા લોકો એને જોઈને મસ્કરી કર્યું, કેમ કે આટલા સુધી આ માણસ આ ઘરમાં રહેતા હતા, અચાનક પોતાના મા બાપ પણ તેઓને ઘરમાંથી કાઢી નાખ્યા. પણ એક દિવસ પ્રભુ ઈસુ ઘણા શહેરમાં પ્રચાર કરતા હતા. બીજા એક શહેરમાં આવ્યા. એ શહેરનું નામ હતા ગલીલ. અને ત્યાં પ્રચાર કરતા હતા. ભૂતોને કાઢી નાખ્યા. અને શાયદ એ કોટી માણસ પ્રભુ ઈસુ વિશે પહેલે સાંભળ્યા હશે. અને તેઓને એક વિશ્વાસ હતા, અગર હું પ્રભુ પાસે આવે તો પ્રભુ મને સાજા કરશે. ને તમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે, જો તમારી ઈચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો. આ માણસને એક વિશ્વાસ હતા, હું પ્રભુ પાસે આવે તો પ્રભુ મને સાજા પણ કરશે. આજે અમે બધા અલગ અલગ વિષયો લઈને પ્રભુ પાસે આવશે અને અમે વિશ્વાસ છે પ્રભુ મને સાજા પણ કરશે. અને પણ અહીંયા પણ જોઈ શકે છે આ માણસના વિશ્વાસ શું હતું, પ્રભુ મને સાજા પણ કરશે. અને આજે અમે બધા પ્રભુના પાસે એક વિષય લઈને તમે આવ્યા અને તમે વિશ્વાસ કર્યો, પ્રભુ મારા પ્રશ્નો ઉપર પ્રભુ મને ઉત્તર આપશે. અને લુકની લખેલી સુવાર્તા ચેપ્ટર 8 વર્સ 22 અને 25 સુધી તમે વાંચો ત્યારે ખબર પડશે ઈસુ અને એમના શિષ્યો ઘોડી પર ચાલતા હતા. અને એક મોટા પવનનું તોફાન આવ્યા અને તેઓ બધા ગભરાઈ ગયા અને વિચાર કર્યું હું આગળ શું કરશું. અને એમને ખબર છે આ ઘોડી કેવી રીતે ચલાવવાનું છે. તેમની પાસે આવે છે ને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે, જો તમારી ઈચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો. આ માણસ વિશ્વાસની સાથે પ્રભુ ઈસુ પાસે આવ્યા અને પહેલાં પ્રભુ ઈસુ વિશે સાંભળ્યા, પણ આજે આ દિવસ પોતાના વિષય લઈને પ્રભુ ઈસુ પાસે આવ્યા વિશ્વાસની સાથે. આજે હું અને તમે પ્રભુ ઈસુ પાસે વિશ્વાસથી તમારા પ્રશ્ન લઈને તમે આવો, પ્રભુ જરૂર તમારા જીવનમાં ઉત્તર આપશે. અને લુકની લખેલી સુવાર્તા
આઠમે અધ્યાય અને વર્સ 22 થી 25 સુધી તમે વાંચો ત્યારે ખબર પડશે. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાયમાં કહે છે, યેશુ અને પોતાના શિષ્યો ઘોડીમાં જતા હતા અને એક મોટા તોફાન આવી ગયા અને તેઓ ગભરાઈ ગયા. તેઓ વિચાર કર્યું, મને આવડે છે, બધું આવડે છે, મને હોડી ચલાવવા માટે આવડે છે. પણ તેઓ ભૂલી ગયા. જ્યારે પ્રોબ્લેમ્સ આવી ગયા, પ્રભુ યીશુ આ હોડીમાં હતા, તેઓ ભૂલી ગયા અને તેઓ વિચાર કર્યો, હું મરી જશે. અને જલ્દી પ્રભુ યીશુને ઉઠાડીને કહ્યું, અમે બધા નાશ પામવા માટે જઈએ છીએ, શું તમને અમારા ઉપર કંઈ ચિંતા નથી? જલ્દી પ્રભુ યીશુ ઉઠીને પવનને તથા પાણીના મોજાને ધમકાવ્યા અને પ્રભુ યીશુ એમને કીધું, તમારી વિશ્વાસ ક્યાં છે? આજે પ્રભુ યીશુ તમને અને મને પણ એ જ વાત પૂછું છું, તમારા અને મારા વિશ્વાસ ક્યાં છે? એક મોટા પવનના જેમ પ્રોબ્લેમ્સ તમારા જીવનમાં આવશે, પણ અમુક વાર અમે વિચાર કરીએ છીએ મારાથી બધું થઈ જશે, પણ એવું નથી. પ્રભુ યીશુ મારી પાસે હોય તો મારા માટે અસંભવ કંઈ નથી. અને તમે વિશ્વાસ કરો, આજે તમારા જીવનમાં ઘણા પ્રોબ્લેમ્સ હશે અને આ સમય તમે વિચાર મારાથી બધું થઈ જશે અને હું મારા કાબિલિયત ઉપર હું બધું કરશું. અને પણ તમે પ્રાર્થના કરો અને તમે વિશ્વાસ કરો કે કેવી રીતે આ કોટી માણસ વિશ્વાસની સાથે પ્રભુ યીશુ પાસે આવ્યા, એ જ રીતિમાં તમે વિશ્વાસ કરો, પ્રભુ મારા દરેક જરૂરત પૂરું કરશે અને મારા પ્રાર્થનાના ઉત્તર પ્રભુ આપશે. અને વર્સ 41 અને 42માં કહે છે, અને યીશુને દયા આવી ને હાથ લાંબો કરીને તેને અડક્યો ને તેને કહ્યું, મારી ઈચ્છા છે, તું શુદ્ધ થા. અને તરત તેના કોટ ગયો ને તે શુદ્ધ થયો. ઇસ્રાયેલના નિયમ પ્રમાણે કોટી માણસને અડવું એ અશુદ્ધ છે, પણ પ્રભુ યીશુ પોતાના હાથ લાંબો કરીને એને સાજાપણો આપ્યા. તમને ખબર છે, હું અને એ જગ્યામાં હું અને તમે હોય તો એ માણસને અડશે નહીં અને એના શરીરમાંથી બહુ ગંદુ બાસ આવશે, પણ પ્રભુ યીશુ એના જોઈને, એના વિશ્વાસ જોઈને દયા આવી અને એને સાજાપણ આપ્યા. અમે બધા અલગ અલગ કિચડમાં હતા, પાપમાં હતા અને એક મોટા કિચડમાં હતા. પરમેશ્વર આ કિચડમાંથી અમે બધાને પોતાના હાથ લાંબો કરીને પ્રભુએ શુદ્ધ કર્યું. અને કોઈ મદદ કરવા માટે ઘણા લોકોને અમે બોલાવ્યા, પણ કોઈ અમારા પાસે આવ્યા નથી. પણ ત્યારે પ્રભુ યીશુના પ્રેમ અને પ્રભુ યીશુ અમે બધાને પ્રેમ કર્યા, એટલા માટે પ્રભુ એમના હાથ લાંબો કરીને આ કિચડમાંથી અમને બધાને બહાર કાઢ્યા. એટલું જ નથી, પ્રભુ આ ગંદા શરીરમાંથી આ કિચડને દૂર કરીને અમે બધાને શુદ્ધ કર્યા. ઘરના લોકો અને સમાજના લોકો બધા તમને જોઈને એમ કીધું, તમારા શરીર ગંદુ છે, તમારા શરીર ગંદુ છે. ઘરના લોકો, સમાજના લોકો, તમારા ફ્રેન્ડ્સ બધા તમને એકવાર એમ કીધું, તમારા શરીર ગંદુ છે, તમારા જીવન ગંદુ છે અને આગળના દિવસ તમે જોશે નહીં. પણ પ્રભુ ત્યારે તમને સારા વસ્ત્ર પહેરાવીને આપ્યા અને આજે પ્રભુ તમને ઊંચા એક સ્થાન પર તમને બેસાડ્યા. આ મારા અને તમારા કાબિલિયત નથી, પ્રભુ યીશુના પ્રેમ, પ્રભુ યીશુ અમે બધાને પસંદ કર્યા એટલા માટે છે. અને જ્યારે આ જૂના કરારમાં લખ્યું છે એ જ પ્રમાણે એ જમાનામાં એ કોઢ માણસને અડવું એ અશુદ્ધ હતા, પણ પ્રભુ યીશુના પ્રેમ અને પ્રભુ યીશુ એ માણસને પસંદ કર્યા એટલા માટે એ સાજાપણું આપી અને પોતાના પ્રેમ એના ઉપર દેખાડ્યા. બાલાઓ, આજે મને અને તમને એક જ જીવન છે અને પ્રભુ યીશુ મારા અને તમારા માટે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવ્યા અને પોતાના જીવન મારા અને તમારા માટે આપ્યા. આ પ્રભુનો માટે છે. પ્રભુ પોતાના પ્રેમ મારા અને તમારા જીવનમાં દેખાડ્યું. આજે એ પ્રેમ અમે પણ અમારા જીવન દ્વારા બીજા લોકોને પણ જણાવીએ અને એ જ જોઈને ઘણા લોકો પ્રભુ યીશુને જાણવા માટે તમે પ્રાર્થના કરો. અને આ કોટી માણસને જેમ તમે વિશ્વાસ કરો, પ્રભુ મારા દરેક પ્રોબ્લેમ્સને દૂર કરશે, મને ઉત્તર આપશે. અને તમે પ્રાર્થના કરો, પ્રભુ તમારી ઈચ્છા મારી જીવનમાં પૂરી થાવો. આ વચન દ્વારા પ્રભુ તમે દરેકને આશીર્વાદ કરશે. આમેન.